અરે આ શું? રિમોટથી ઉડતો પતંગ આવી ગયો? સુરતના યુવા સંશોધક વિકી વખારિયા અને તેની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા એક ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે. યુવકે એવો પતંગ તૈયાર કર્યો છે કે જેને ઉડાડવા માટે ન તો દોરી કે ન તો પવનની જરૂર પડશે. દિવસે તો ઠીક, આ પતંગ રાત્રે પણ બટરફ્લાય બનીને આકાશને રંગોથી ભરી દેશે. આ પતંગ અકસ્માતો તો ઘટાડશે, સાથે સાથે પર્યાવરણનું રક્ષણ કરવાનું પણ માધ્યમ બનશે. વિકીની ટીમે આ સુરતી પતંગ ઇન્ડોનેશિયા, સિંગાપોર અને ચીન સહિતના આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ઉડાડીને વિદેશમાં પણ આપણા દેશનો ડંકો વગાડ્યો છે. ચીનમાં તો તેણે સિલ્વર પ્રાઇઝ જીત્યું અને ઇન્ડોનેશિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાડીને ટેકનોલોજી વિશે ચર્ચા કરવાની તક પણ મેળવી હતી. સુરતના 4 મિત્રોએ ભેજું લગાવીને કલરફુલ પતંગ બનાવ્યો છે અને ચગાવવા માટે પતંગ અને દોરીની પણ જરૂર નથી પડતી. આ રિમોટથી ઉડતો પતંગ લોકોમાં કુતૂહલ સર્જી રહ્યો છે.